અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સૈજપુર બોઘા વિસ્તારની ગિરિવૃંદ સોસાયટીમાં મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં ભારે આતંક જોવા મળ્યો હતો। હાથમાં બેઝબોલના દંડા અને ઘાતક હથિયારો લઈને આવેલી એક આખી ટોળકી સોસાયટીમાં ઘૂસી ગઈ હતી અને રસ્તા પર પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવ્યા હતા। આ માથાભારે તત્વોએ સોસાયટીમાં પડેલી રિક્ષા, બાઇક સહિત અંદાજે 10 જેટલા વાહનોના કાચ તોડી નાખ્યા હતા। આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં કેટલાક યુવકો ખુલ્લેઆમ હથિયારો સાથે તોડફોડ કરતા નજરે પડી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ટોળકીમાં સગીર વયના છોકરાઓ પણ સામેલ હતા। સોસાયટીમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે। ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસનો કાફલો મોડી રાત્રે જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે તોડફોડના સીસીટીવી ફૂટેજ કબજે કરીને સ્થાનિકોની પૂછપરછના આધારે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે। મહત્વનું છે કે આ જ વિસ્તારમાં અગાઉ ગત 13મી એપ્રિલે પણ આવી જ એક માથાકૂટ થઈ હતી, જેમાં પોલીસે 3 સગીર, એક પુખ્ત વયના આરોપીની ધરપકડ કરી હતી। ત્યારે સૈજપુર બોઘા વિસ્તારમાં વારંવાર બનતી આવી ઘટનાઓ સામે પોલીસ કેટલા કડક પગલાં ભરે છે તે જોવું રહ્યું। રાત્રે સમથિંગ 1:30 વાગે આ ઘટના બની હતી। બધા સૂઈ રહ્યા હતા એટલે કે કંઈ ખબર ના પડી, પણ ખબર પડી કે 15 થી 20 જણા હતા અને 15 થી 20 ગાડીઓ જેવીને નુકસાન કર્યું છે। હવે નુકસાનમાં એવું છે કે રાતે પોલીસ કમ્પ્લેન કરી 112 ઉપર, ગાડીઓ આવી, કાર્યવાહી કરી। ભાઈ સવારે બી PSI સાહેબનો કોલ આવ્યો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનથી। એમને બી સહકાર અને આશ્વાસન આપ્યું છે કે આના પર પૂરી સખ્ત અને ફરી ના થાય એવી કાર્યવાહી કરવાની એમને પૂરું આશ્વાસન આપ્યું છે। અને અમારું આટલું રિક્વેસ્ટ છે સરથી કે ભાઈ જે આ વસ્તુ રોજ થાય છે એની ઉપર બંધારણ લાગે, ફરી ના થાય, બધા શાંતિથી રહી શકે અને આવી જે ઘટનાઓ થાય છે અહિંસા માટે એ ના થાય એ અમે પૂરી એમના માટે અપેક્ષા કરી। ખાસ રાત્રે શું કોઈ જાગતા નહોતા, સૂતા હતા, એટલે એવા સમય થયું ને કે આ વસ્તુ દેખાતી નહોતી। પણ આ વસ્તુ કેવી છે કે આજે સમજો ગાડીઓ તોડી છે, કાલે માણસો ઉપર બી હુમલો થઈ શકે। અમે એટલું જરૂર કહીશું કે ભાઈ આ વસ્તુને આગળ વધતી રોકે અને ફરી આવી ઘટનાઓ ના થાય એ માટે અમે પૂરો સરકારની માંગ કરીશું। लगभग 1:30 बजे के आसपास ये असामाजिक तत्व जो यहाँ पर पूरे विस्तार के अंदर कम से कम 15 से 20 गाड़ियाँ थी, वो लोग डंडे, तलवार वगैरह सब लेके आए थे। तो हम सोच रहे थे कि पीछे के जो एरिया में कुछ 2-3 दिन पहले कांड हुआ था, तो उसके लिए किसी को पकड़ने या कुछ ऐसा करने आए, उसके लिए हम सोए हुए थे। लेकिन उसके बाद में जब तोड़ा फोड़ी की आवाज़ आई, वो सब 2-3 मिनट के अंदर तो सब तोड़ा फोड़ी करके और यहाँ से चले गए थे। तो कुछ पता नहीं चला था कि कौन है कौन नहीं है ऐसा। और लगभग 15 से 20 जने थे। फिर उसके बाद में हमने 112 पे फ़ोन किया। 112 हमको तुरंत आई थी और वहाँ पे हमने गए और वहाँ पे हमारी कंप्लेन भी ली और उन्होंने कहा कि सख्त से सख्त कार्रवाई होगी और उनके विरुद्ध जल्दी से जल्द पकड़ने का हमारे को PSI साहब ने आश्वासन दिया है। રાત્રિના ગિરિવૃંદ સોસાયટી જે છે સૈજપુર બોઘા મુકામે આવેલી છે, ત્યાં ગાડીઓના કાચ તોડફોડનો બનાવ બનેલો છે કે અમુક લોકો છે એ બાઇક ઉપર સવારી કરી અને દંડા, સોટા વગેરે લઈ અને ન્યુસન્સ કરેલ અને ગાડીઓના કાચ તોડેલ। અંદાજે 10-12 જેટલી ગાડીઓના કાચ તોડી અને નુકસાન કરેલ છે। ત્યારબાદ પોલીસ સ્ટેશન જાહેરાત આવેલી આ બાબતની અને જાહેરાત લઈ અને તજવીજ કરવામાં આવે છે। પ્રાથમિક મળતી માહિતી મુજબ કે જે આ તોડફોડ કરનાર વ્યક્તિઓ છે અમુક મોટી ઉંમરના છે, અમુક જુવેનાઇલ છે, નાની ઉંમરના બાળકો છે, 18 થી ઓછી ઉંમરના। તો એને પકડવા માટેની અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુમાં છે। અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલા ગિરિવૃંદ સોસાયટીમાં કેટલાક વાહનોમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી। દ્રશ્યો જોઈ શકો છો, ગિરિવૃંદ સોસાયટીમાં આવેલા કેટલાક 2 વ્હીલર, 4 વ્હીલર અને રિક્ષાઓ સહિત 8 થી 10 વાહનોમાં તોડફોડ કર્યાનો બનાવ જે છે તે સામે આવ્યો। મોડી રાત્રે પોલીસને ફરિયાદ કરવામાં આવી અને ત્યારબાદ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને સીસીટીવી ફૂટેજ જે છે તે કબજે લીધા છે। માનવામાં આવી રહ્યું છે કે સંખ્યાબંધ લોકો જે છે તેમના બાળકો અહીંયા હોઈ શકે છે, સાથે વયોવૃદ્ધ લોકો જે છે તેમના દ્વારા તોડફોડ કરવામાં આવ્યાનું અત્યારે હાલ પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે। પોલીસ અલગ દિશામાં જે છે તે તપાસ હાથ ધરી છે। પ્રાથમિક ફરિયાદ મળતા જ જે ધરપકડનો દોર જે છે તે પણ અહીંયા આગળ કરવામાં આવી રહ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે અંગત અદાવતમાં આ પ્રકારની તોડફોડ જે છે તે કરવામાં આવી હોઈ શકે છે અને તેને પગલે અત્યારે હાલ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ છે। કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।